શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। આજે હનુમાન જયંતીના પાવન પવિત્ર દિવસે આપણે સાંભળશું શ્રી સંકટ મોચન હનુમાન અષ્ટક। એ સંત કવિ તુલસીદાસ ચરિત્ર આ સંકટ મોચન હનુમાન અષ્ટક સ્તોત્રમાં નામ પ્રમાણે જ ગુણ છે। હનુમાન ચાલીસાની જેમ સરળ ભાષામાં ચરિત્ર આ સ્તોત્ર નામ અનુરૂપ કે તમામ પ્રકારની આધિ વ્યાધિ કે ઉપાધિઓ ભય કલેશનું નિવારણ કરવામાં ખૂબ જ શક્તિશાળી અને પ્રભાવશાળી સ્તોત્ર છે। આ સ્તોત્રમાં હનુમાનજીના પરાક્રમોનું સુંદર રીતે વર્ણન છે। તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું હનુમાન સંકટ મોચન હનુમાન અષ્ટક। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। મનોજવમ મારુતિ તુલ્ય વેગમ જીતેન્દ્રિય વૃદ્ધિમતામ વરિષ્ઠમ વાત આત્મજમ વાનરયુથ મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રબધ્યે। હે પવનસુત્ર હનુમાનજી, આપ આનંદની મૂર્ત છો, આપ મંગલ મૂર્તિ છો। આપ અમારા હૃદયમાં રહેશો તો હંમેશા આનંદ મંગળ રહેશે। ઇન્દ્રિયોને જીતનાર બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ એવા હું આપને નમસ્કાર કરું છું। આ સંકટનાશન સ્તોત્ર નિત્ય પાઠથી હનુમાનજીની અદ્ભુત શક્તિઓ અદૃશ્ય રૂપે સાધકની આજુબાજુ સુરક્ષા કવચના રૂપમાં તમામ સંકટોથી તેનું રક્ષણ કરે છે। તમામ પ્રકારના ભય કલેશ અને સંકટો નાશ પામે છે। રોગ તમારા દ્વાર સુધી આવતો નથી અને હોય તો પણ ભાગી જાય છે। ભૂત પ્રેત પિશાચ વગેરે આસુરી અને અનિષ્ટ તત્વો નાસી જાય અને ફરી ક્યારેય આવતા નથી। ધંધા રોજગારમાં બરકત રહે અને વેપાર ધમધોકાર ચાલે છે। મન હૃદયની શાંતિ મળતા તે પ્રસન્નચિત્ત રહે છે। ઘરમાં કોઈનું અપમૃત્યુ થતું નથી। આ સ્તોત્રનો 7 વાર પાઠ કરીને જેના ઘરમાં ભૂત પ્રેતનો ઉપદ્રવ હોય ત્યાં છાંટવાથી તે તત્વો નાશ પામે છે। મૂઢઘાત જેવા તાંત્રિક આક્રમણોથી ઘરના સૌની રક્ષા થાય છે। એટલે નામ પ્રમાણે આ સંકટ મોચન ખરેખર સંકટ દૂર કરવાવાળું છે। હે હનુમાનજી, તમે બાળક હતા ત્યારે તમે સૂર્યને પોતાના મુખમાં ગળી લીધો, જેનાથી ત્રણેય લોકમાં અંધકાર છવાઈ ગયો, જેનાથી જગતભરમાં વિપત્તિ છવાઈ ગઈ અને આ સંકટને પણ કોઈ દૂર કરી શક્યું નહીં। જ્યારે સમસ્ત દેવતાઓએ આવી તમને વિનંતી કરી ત્યારે તમે સૂર્યને મુક્ત કર્યો। આવી રીતે જગત પર આવેલું સંકટ દૂર થયું। હે કપી હનુમાનજી, સંસારમાં એવું કોણ છે જે તમારું સંકટ મોચન નામ નથી જાણતું? આપના અગ્રજ બલિના ભયથી મહારાજ બાલીના ભયથી સુગ્રીવ કિષ્કંધા પર્વત પર રહેતા હતા। જ્યારે પ્રભુ શ્રી રામ બંધુ લક્ષ્મણ સાથે ત્યાંથી જઈ રહ્યા હતા ત્યારે તેમણે તમને એમની ભાળ લેવા મોકલ્યા। તમે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી શ્રી રામચંદ્રજી સાથે મુલાકાત કરી અને તેમને પોતાની સાથે લઈ આવ્યા, જેનાથી તમે સુગ્રીવના કષ્ટનું નિવારણ કર્યું। હે હનુમાનજી, સંસારમાં એવું કોણ છે જે તમારું સંકટ મોચન નામ નથી જાણતું? મહારાજ સુગ્રીવે અંગદ સાથે સીતાજીની શોધમાં પોતાની સેનાને મોકલતી વખતે કહી દીધું હતું કે જો સીતાજીની ભાળ લગાવીને ન આવ્યા તો તમને બધાને મારી નાખીશું। બધા શોધીને થાકી ગયા ત્યારે તમે સમુદ્રના કિનારેથી કૂદીને સીતાજીની ભાળ લગાવીને આવ્યા, જેનાથી બધાના પ્રાણ બચી ગયા। તો હે હનુમાનજી, સંસારમાં એવું કોણ છે જે તમારું સંકટ મોચન નામ નથી જાણતું? જ્યારે અશોક વાટિકામાં રાવણે શ્રી સીતાજીને ભયભીત બનાવ્યા અને અનેક પ્રકારના કષ્ટ આપ્યા અને ત્યારબાદ બધી રાક્ષસીઓને કહ્યું કે સીતાજીને મનાવો, તો હે મહાવીર હનુમાનજી, એ સમયે તમે પહોંચી જઈ આ રાક્ષસોનો સંહાર કર્યો। સીતાજીએ સ્વયં પોતાને ભસ્મ કરવા માટે અશોક વૃક્ષથી અગ્નિ માંગ્યો ત્યારે તમે એ વૃક્ષ પરથી શ્રી રામચંદ્રજીની વીંટી એમના ખોળામાં નાખી, જેનાથી સીતાજીની ચિંતા દૂર થઈ। તો હે હનુમાનજી, સંસારમાં એવું કોણ છે જે તમારું સંકટ મોચન નામ નથી જાણતું?
રાવણના પુત્ર મેઘનાથે બાણ માર્યું જે લક્ષ્મણની છાતી પર વાગ્યું અને જેના કારણે લક્ષ્મણજી મૂર્છિત થઈ ગયા અને એમના પ્રાણ સંકટમાં આવી ગયા. ત્યારે તમે જ સુષેણ વૈદ્યને ઘર સહિત ઉઠાવી લાવ્યા અને દ્રોણાચલ પર્વત સહિત સંજીવની બુટી લઈ આવ્યા, જેનાથી લક્ષ્મણજીના પ્રાણ બચી ગયા. તો હે હનુમાનજી, સંસારમાં એવું કોણ છે જે તમારું સંકટ મોચન નામ નથી જાણતું? રાવણે ઘોર યુદ્ધ કરીને શ્રી રામ અને લક્ષ્મણ સહિત બધા મોટા યોદ્ધાઓને નાગપાશમાં બાંધી દીધા. ત્યારે શ્રી રઘુનંદન સહિત આખા દળનો એવો ભય છવાઈ ગયો કે આ તો ઘણું ભારે સંકટ આવી પડ્યું. ત્યારે એ સમયે હે હનુમાનજી, તમે ગરુડજીને લાવી નાગપાશના બંધનો કપાવી નાખ્યા, જેનાથી આ સંકટ દૂર થયું. તો હે હનુમાનજી, સંસારમાં એવું કોણ છે જે તમારું સંકટ મોચન નામ નથી જાણતું? જ્યારે અહીં રાવણ શ્રી રઘુનાથજીને લક્ષ્મણ સહિત ઉઠાવી પાતાળમાં લઈ ગયું અને શ્રેષ્ઠ રીતે દેવીજીની પૂજા કરી બધાની સલાહથી એ નિશ્ચય કર્યો કે આ બંને ભાઈઓનો બલિ આપીશ, એ સમયે તમે ત્યાં પહોંચી જઈને શ્રી રામની સહાય કરી અને અહીં રાવણનો તેની સેના સહિત સંહાર કરી નાખ્યો. તો હે હનુમાનજી, સંસારમાં એવું કોણ છે જે તમારું સંકટ મોચન નામ નથી જાણતું? હે મહાવીર પ્રભુ, તમે દેવતાઓના મોટા મોટા કાર્યો સુધાર્યા છે. હવે તમે જુઓ અને વિચારો કે મુજ દિનહીનમાં એવું કયું સંકટ છે કે જેને તમે દૂર નથી કરી શકતા? તો હે મહાવીર હનુમાનજી, અમારું જે કંઈ પણ કષ્ટ હોય તમે એને શીઘ્ર દૂર કરી દો. તો હે હનુમાનજી, સંસારમાં એવું કોણ છે જે તમારું સંકટ મોચન નામ નથી જાણતું? લાલ દેહી લાલ લસે અરુ દહી લાલ લંગુર વ્રજ દેહ દાનવ દલન જય જય કપી સસુર यह अष्टक हनुमान को विरच रचित तुलसीदास तुलसीदास कहे प्रेम से पठे होय दुख नाश। बोलिए पवन सुत हनुमान श्री रामचंद्र की जय। सियावर रामचंद्र की जय। पवन सुत हनुमान की जय। पवन तनय संकट हरन मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसु सुरभूत मनोजवम मारुति तुल्य वेगम जितेन्द्रिय वृत्तिमतां वरिष्ठं वातात्मा जानम वानयुत मुख्यम श्रीरामदूतम शरणम प्रपत्ति। મનના જેવી ત્વરિત જેમની ગતિ છે, પવનના જેવો વેગ છે, સમસ્ત ઇન્દ્રિયોનો જેમણે જય કરેલો છે, બુદ્ધિમાનોમાં જેવો શ્રેષ્ઠ છે, વાયુના જેવો પુત્ર છે, વાનરોના સમુદાયમાં જેવો મુખ્ય છે, એવા શ્રી રામચંદ્રના દૂત શ્રી હનુમાનજીનું હું શરણ લઉં છું. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.